હાય ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કરવા જઈએ છીએ અસાઇનમેન્ટ પેપર નંબર 6. એનો મતલબ છે કે જુલાઈ જે છે જુલાઈ 23નો ક્વેશ્ચન પેપર કરીએ છીએ બેટા, રાઈટ? એટલે એને અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 6 નંબરથી પણ શોધી શકશો યુટ્યુબ ઉપર, રાઈટ? લિબર્ટી સૂચના એ જે વિભાગ એ છે, નીચે આપેલા બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પો ક્રમ અને જવાબ લખો. પ્રશ્ન નંબર 1. ચલો ક્વેશ્ચન નંબર 1 શું કહે છે બેટા? સમીકરણ યુગ્મ x વત્તા 2y માઇનસનો 4 બરાબર 0. પછી કહે છે 2x વત્તા 4y માઇનસ 12 ઇક્વલ ટુ 0 બરાબર 0 છે. તો એનો ઉકેલ શું મળશે? જો બેટા અહીં કશું નથી તો 1 મૂકો. શું મળ્યું? અહીંયા 1/2. અહીં 2 એકુ 2, 2 દુ 4, 2 એકુ 2, 2 દુ 4. શું મળશે? 1/2 મળશે. અહીં 4 એકુ 4, 4 તાલી 12. અહીં શું મળશે બેટા? 1/3. તો આ બરાબર નથી. આ 1/2 છે, આ 1/2 છે. તો શું મળશે? અહીં આ 2 બરાબર છે. તો આને શું કહેવાય? ઉકેલ નથી. આને શું કહેવાશે બેટા? ઉકેલ નથી. આવાને શું ઓપ્શનને શું કહેવાય? ઉકેલ નથી. આ આપણે આન્સર. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 2 શું કહે છે? દ્વિઘાત સમીકરણ x નો વર્ગ માઇનસ 2 બરાબર 0 નો ઉકેલ શું છે? જો બેટા આનો ઉકેલ શું આવશે? x નો વર્ગ અહીં રાખો, માઇનસ ને પહેલી બાજુ મોકલશો તો શું થશે? 2. અહીંથી વર્ગ નીકળશે ને આ બાજુ વર્ગમૂળ લાગશે. ઓકે, તો ખ્યાલ છે સર કે વર્ગમૂળ લાગશે પણ શું આવશે જવાબ? પ્લસ માઇનસ વર્ગમૂળમાં 2, કેમ કે 2 નો વર્ગમૂળ નીકળશે જ નહીં. તો એનો જવાબ શું થશે? x બરાબર એવું લખી શકશો. તો x બરાબર રહેશે અહીં, x બરાબર નહીં, ડાયરેક્ટ લઈશ. જો બેટા એક પ્લસનો વર્ગમૂળમાં 2 કોમા માઇનસ વર્ગમૂળમાં 2 એવું કઈ છે બેટા? પહેલામાં પ્લસ છે, બીજામાં માઇનસ છે. આ કહી શકશો. એટલે એ થઈ ગયું એ ઓપ્શન. આ એ ઓપ્શન એનો સાચો જવાબ છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, સાચું જવાબ છે બેટા. ક્વેશ્ચન નંબર 3. સમાંતર શ્રેણી માટે a25 માઇનસ a15 શું કહે છે? a25 માઇનસ a15 બરાબર શું થાય? ઓકે, હાવ ઈજી પ્રશ્ન છે બેટા, એને ખાસ ધ્યાન રાખજો. a25 છે એના માટે મેં બે સૂત્ર કીધેલું. જો d બરાબર શું લખી શકશો? a25 માઇનસ a15 ને છેદમાં 25 માઇનસ 15. ઓકે, d બરાબર થશે 25 માંથી 15 એટલે એ કેટલું આવશે? 25. એને રહેવા દેજો. 25 માઇનસ a15. અહીં 25 માંથી 15 નીકળશે તો શું આવશે? 10. એને ચોકડી ગુણાકાર કરશો તો શું થશે બેટા? a25 માઇનસ a15 બરાબર 10d. એટલે એવો કયો ઓપ્શન છે? 10d. સી ઓપ્શન દેખાય છે. સી ઓપ્શન છે 10d. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એક મિનિટ. સી બરાબર 10d સાચો જવાબ છે બેટા. ઓકે, ચોથો દાખલા કરીશું બેટા. શું કહે છે ક્વેશ્ચન નંબર 4 માં? બિંદુ 0 0 અને 6 અને 8 ની વચ્ચેનું અંતર. જો બેટા આ ઉગમ બિંદુનો એક ક્વેશ્ચન બી થઈ શકે, કાં તો ખ્યાલ હશે તમને ઉગમ બિંદુથી પૂછે કે આવું પણ પૂછે. કોઈ પણ એક બિંદુનો યામ 0 0 હોય તો એને શું સૂત્ર થાય? ડાયરેક્ટલી એને સૂત્ર થાય છે x નો વર્ગ વત્તા y નો વર્ગ. ઓકે, x એટલે 6, 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ. 6 નો વર્ગ 36, 8 8 64. આ બે નો સરવાળો કરશો કેટલા થશે? 100. 100 નો વર્ગમૂળ કેટલો નીકળશે? 10. તો અહીં સી ઓપ્શન શું મળશે? સી ઓપ્શન છે 10c. આન્સર છે બેટા. ઠીક કરી લેજો બેટા. ઓકે,
ઓકે, ક્વેશ્ચન નંબર 5 શું છે? tan 30 ને sec 30. શું કહે છે બેટા? tan 30 અને sec 60 બરાબર શું આવશે? જો બેટા એના માટે સોલ્વ કરશો tan 30 ની કિંમત, તો અહીં જ્યારે તમે tan 30 ની કિંમત લખશો, tan 30 ની કિંમત હોય છે 1/1 વર્ગમૂળમાં 3 ગુણ્યા sec 60. sec 60 ની કિંમત મળશે 2. શું મળશે બેટા? 2. હમણાં એના છેદમાં કશું નથી તો 1 લખી દેજો. કરશો ગુણાકાર. કઈ ગુણાકાર? ઉપરને ઉપર જોડે, નીચેને નીચે જોડે. તો ધ્યાન રાખજો, આ થશે 2 એકુ 2, સોરી શું થશે? 2 એકુ 2 અને છેદમાં 3. જો આવું ઓપ્શન મળતું છે 2/√3. યસ, બી ઓપ્શન મળતું છે. બી ઓપ્શન છે 2 વર્ગમૂળમાં 3. આ જ આપણો જવાબ થશે બેટા. એટલે કીધું વારંવાર કેવું છું બેટા, આ જો દાખલા પૂછાય તો તમારે ટેબલ લખી દેવાનું. કેમ કે આ ટેબલનો યુઝ થશે એ સેક્શનમાં બી થાય છે, દેખાય છે તમને. પછી બી સેક્શનમાં 2-3 દાખલા એવું પૂછાઈ શકે બેટા. એક જો આપણે 8મા ચેપ્ટર 9મા ચેપ્ટર, 8મા ચેપ્ટરથી 2 દાખલા મળશે, 9મા ચેપ્ટરથી 1 દાખલા. તો 100% ટેબલ બનાવી દેજો બેટા. રાઈટ? તમારો સમય એટલો બધો વધશે. ચલો આ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6. મધ્યવર્તી સ્થિતિ માપમાં 3 માપ વચ્ચેનો સંબંધ 3m બરાબર m પ્લસ 2x બાર. એક જ મિનિટ બેટા, એમને જોઈ લેવા દેજો. 2x બાર છે કે શું છે? ઓકે, z 3m. અચ્છા, આપણું જે સૂત્ર હોય છે તે સૂત્ર હોય છે z બરાબર 3m માઇનસ 2x બાર. ઓકે બેટા, આ સૂત્ર હોય છે. સોરી, આ શું હોય છે? સૂત્ર હોય છે. તો એણે શું કર્યા છે? 3m ને આ બાજુ લાવી દીધું છે. 3m આ બાજુ આવશે. 3m બરાબર શું છે? z વત્તા 2x બાર. ઓકે, શું ધ્યાન રાખજો, એનું સૂત્ર શું થશે? એને જે છે આને છોડી દો, હું મારી રીતે કરાવું છું બેટા. ચલો અહીંથી સ્ટાર્ટ કરીશું. આપણું શું થશે? z max. શું છે? z max. z માઇનસ 2mx. z max x બાર, x થઈ ગયું અને આવશે 2. શું છે? z માઇનસ m છે. z માંથી m બાદ કરો. ઓકે, તો ધ્યાન રાખજો, z માંથી x બાદ કરશો તો શું આવશે? 3m માઇનસ 2x બાર છે બેટા. અહીં બી માઇનસ x બાર થશે. ઓકે, સો z માઇનસ x બાર બરાબર, સોરી, z માઇનસ m. ઓકે, z માઇનસ m કરો બેટા. m થશે કેમ કે અહીં z માઇનસ m છે. સો z માંથી m બાદ કરશો તો અહીં પણ જો z, ઓકે, માઇનસ m છે તો માઇનસ m આ બાજુ બેઠા છે. શું આવશે? z માઇનસ m આ બાજુ તો છે જ બેટા. અહીં જો 3m ને 2m, આ પ્લસ નો આ માઇનસ નો, તો શું આવશે? 2m માઇનસ 2x બાર. બે બધી જગ્યાથી કોમન છે તો 2 નીકળી જશે તો શું હશે? m માઇનસ x બાર. જો બેટા અહીં આવશે z માઇનસ m. ઓકે, અહીં શું છે? z માઇનસ m. તો ધ્યાન રાખજો, z માઇનસ m અહીં છે, આ m માઇનસ x બાર અહીં છે, ગુણાકારમાં છે. ગુણાકાર અહીં બાજુ આવશે તો ભાગાકાર બનશે. શું બનશે? ભાગાકાર. અહીં 2 હતું તો 2 રહેશે ને, કશું નથી તો છેદમાં 1. એટલે 2 જેમ એટલે 1 લખી શકશો ડાયરેક્ટલી. શું આવશે? 2. એટલે જવાબ શું આવશે બેટા? 2 આપશે. આન્સર આ છે. ઓકે, સો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. છઠ્ઠા પ્રશ્નનો 2 બરાબર છે. ચલો
ઓકે, નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. પ્રશ્ન નંબર 7 થી લઈને 12, દરેકને 1 ગુણ. ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7. 17, 23, 29 નો અવિભાજ્ય અવયવીની રીતે ગુશ શું છે? એટલે 17 છે, 23 છે, 29 છે, એનો શું શોધવાનો છે? અવિભાજ્ય અવયવની રીતે ગુશ શું બેટા? 17 એક અવિભાજ્ય સંખ્યા છે એટલે શું મળશે? 17 એકુ 17, 23 ને 23 એકુ 23, 29 ને પણ 29 એકુ 100. એનો HCF શું આવશે? HCF 1 મળતું છે બેટા, બધામાં 1 છે એટલે 1 એનો આવશે. એટલે લખી શકશો HCF શું છે બેટા? એટલે HCF કા ગુસઅ જે તમારે લખવું એ લખી શકો. HCF આવશે 1. આ આપણો જવાબ છે બેટા. તો ત્રણ અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્યનો HCF હંમેશા શું આવશે બેટા? 1 આવશે. ભલે 2 સંખ્યાનો પૂછે, 3 સંખ્યાનો પૂછે કે 4 સંખ્યાનો પૂછે, 1 જ આવશે. અને જ્યારે ગુસઅ પૂછે તો શું? 2 સંખ્યા છે તો 2 સંખ્યાનો ગુણાકાર, 3 સંખ્યા છે તો 3 સંખ્યાનો ગુણાકાર લખી દેવાનો, 4 સંખ્યા છે 4 સંખ્યાનો ગુણાકાર. આ ધ્યાન રાખજો બેટા. ક્વેશ્ચન નંબર 8 કે છે જો દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર શું છે બેટા? ax નો વર્ગ વત્તા bx વત્તા c હોય જ્યાં a નોટ ઇક્વલ ટુ 0, શૂન્યોના અલ્ફા અને બીટા હોય તો અલ્ફા અને બીટાની કેસ સૂત્રો. અલ્ફા અને બીટાની કિંમત શું હોય છે બેટા? -b/a. સૂત્ર કઈ રીતે બને છે? a ને ઉચકીને b ના છેદમાં નાખો, બની ગયું. અને આવું જવાબ છે એટલે અલ્ફા વત્તા બીટા લખી શકશો. શું હશે? b/a. આપણે ડાયરેક્ટલી જવાબ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આ જવાબ બધું જોવાની જરૂર નથી કેમ કે સાચું જ આવે છે. આટલા બધા કરી લીધા છે ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 9. ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીંની સંભાવના ડેશ કેટલો હોય છે બેટા? તો તમને ખ્યાલ હશે મોસ્ટ આઈએમપી સૂત્ર છે સંભાવના ચેપ્ટરમાંથી. ઘટના બને અને ઘટના ન બને એની કુલ સંભાવના કેટલી હોય છે? 1. એટલે જવાબમાં શું લખશો? 1. આ આન્સર રહેશે બેટા. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. 9મા પ્રશ્નનો 1, 8મા પ્રશ્ન -b. ઓકે, ક્વેશ્ચન નંબર 10 ની વાત કરીશું. આમાં જ કે છે tan થીટા બરાબર 1 હોય, tan થીટા બરાબર 1 હોય તો sin થીટા ઇન્ટુ cos થીટા બરાબર શું થશે? ઓકે, sin થીટા ઇન્ટુ cos થીટા. જો બેટા tan થીટાની કિંમત અહીં ધ્યાને સરખાવશો. tan થીટા બરાબર tan 45. અહીં ધ્યાન રાખજો. tan થીટા બરાબર થીટા છે 1 ની કિંમત હોય છે તો 1 હોય છે બેટા. ટેબલમાં જોશો તો tan 45 ની કિંમત હોય છે એટલે tan થી tan ઉડી ગયા. થીટા બરાબર શું મળી ગયું? 45. તો અહીં 45 મૂકી દો એટલે શું આવશે બેટા? sin 45. ધ્યાન રાખજો, sin થીટાની કિંમત કેટલી મળી ગઈ બેટા? થીટા બરાબર 45 મળે છે એટલે લખશો અહીં sin 45 ગુણ્યા cos 45. ઓકે, sin 45 ની કિંમત હોય છે 1/√1 ગુણ્યા વર્ગમૂળમાં 2. અહીં પણ 1 વર્ગમૂળમાં 2. ઉપર ગુણાકાર કરશો 1 ગુણ્યા 1, 2 થી 2 નો ગુણાકાર કરશો શું આવશે? 1/2. એટલે જે 10મો સવાલ છે એનો જવાબ શું આવશે બેટા? 10માનો આન્સર આવશે 1/2. આ 10મા સવાલનો આન્સર છે બેટા, એટલે ધ્યાન રાખજો. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો. 10માનો શું છે બેટા? 1/2. યસ, રાઈટ છે બેટા. ચલો 10 સુધી થઈ ગયું. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. નેક્સ્ટ પેજ પર જઈશું. અહીં 11મું શું કહે છે? વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને ડેશ કહે છે. વર્તુળને જો બેટા આ વર્તુળ છે, વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય છે? તો ક્વેશ્ચન નંબર છે અહીં, ક્વેશ્ચન નંબર છે 11. શું છે? ક્વેશ્ચન નંબર 11. વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? છેદિકા કહેવાય છે. અહીં છેદે છે ને અહીં છેદે તો એનું નામ શું આવશે? છેદિકા. છેદિકા આ આન્સર. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 12 કે છે કોઈ માહિતી માટે મધ્યસ્થ એટલે m બરાબર કેટલા છે? 30. મધ્યક x12 બરાબર શું હોય છે?
20 હોય તો આપેલ માહિતીનો બહુલક એટલે z બરાબર શોધવાનું છે. સો આપણે z નો સૂત્ર શું લખીએ છીએ? z max લખીશું, 2 આવશે નહીં માઇનસ z ઇક્વલ ટુ 3 m ની કિંમત છે 30 માઇનસ 2 x ની કિંમત છે 20 3 તાલી 9 એટલે 90 2 દુ 4 એટલે 40 90 માંથી 40 જશે તો શું આવશે બેટા? 50 એટલે z બરાબર શું છે? 50. તો એવું જોઈએ 50 છે એટલે લખી શકશો z બરાબર 50 એન્સર છે બેટા. ઓકે, એક વખત ચેક કરીશું બેટા. 50 ખરું છે બેટા. ચલો સાચું છે એટલે ઓકે. ઓકે, પ્રશ્ન નંબર નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. પ્રશ્ન નંબર 13 થી લઈને 16. ઓકે, ક્વેશ્ચન નંબર છે 13. ઓકે, ક્વેશ્ચન નંબર 13 છે કે છે 81 એ અસમય સંખ્યા છે. 81. ઓકે બેટા, 81 નો વર્ગમૂળ જો નીકળી શકે એને લખી શકશો 9 ગુણ્યા 9 9 9 81 અને 9 નો એનો 9 ગુણ્યા 9 બે વખત થયો એટલે 9 ની ઘાત 2 એટલે એનો વર્ગમૂળ શું નીકળશે? 9. તો 9 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. આ કઈ સંખ્યા છે? સમય. એટલે આપેલ વિધાન શું છે બેટા? ખોટું. આ આન્સર. એક મિનિટ, 13મું છે એને ઠીક કરી લેજો બેટા. 13મું ખોટું 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 સોરી. ક્વેશ્ચન નંબર 14. ક્વેશ્ચન નંબર 14 ની વાત કરે છે. શું કહે છે? x ની ઘાત 3 માઇનસ x ના શૂન્યોની સંખ્યા 3 છે. ચલો એને ચેક કરજો. શૂન્યો કહેશે એટલે બરાબર શૂન્ય લેવામાં આવશે. અહીંથી x કોમન છે. શું બનશે? x નો વર્ગ માઇનસ 1 બરાબર 0. x અહીં આવશે a નો વર્ગ માઇનસ 1 નો વર્ગ બરાબર 0. સો અહીં બનશે x વત્તા 1 અને x ઓછા 1 બરાબર 0. 1 2 3 એટલે શું છે બેટા? તો અહીં શું છે? x ની 3 કિંમતો છે એટલે શું છે? આપેલ વિધાન શું 3 છે એટલે એને શું કહી શકો? ખરું. ખરું. ચૌદમાના ખરું જવાબ આવશે. ખરું. યસ, સાચું છે બેટા. જો સમીકરણ y બરાબર mx માઇનસ y બરાબર કે છે 2 છે અને અહીં બી છે બીજો સવાલ 9x માઇનસ 3y બરાબર 6 ને અનંત ઉકેલ મળે તો m બરાબર 3 હશે. બરાબર, m બરાબર 3. સો જો બેટા અહીં શું કરો? m ની જગ્યા 3 જવાબ મૂકી દો. 3x માઇનસ y બરાબર શું છે બેટા? 2. ઓકે, અહીં જુઓ. ઓકે, આ સમીકરણ છે 3 વડે ભાગી શકો અને 3 વડે ભાગો. 3 તાલી એટલે સોરી યલો પેનથી 3 તાલી x માઇનસ 3 એકુ 3 બરાબર 3 દુ 6. તો જુઓ સમીકરણ 1 આ 1 સમજો, આ 1 આ 2. તો અહીં 1 અને 2 કેવો છે? સરખો જ છે ને. જુઓ આની બધી કિંમતો બરાબર છે. કાં તો તમે આવું કરી શકશો 3x માઇનસ y આ બાજુ લાવશો માઇનસ 2 બરાબર 0. આને બી એમ કરશો તો 3x માઇનસ y માઇનસ 2 બરાબર શું થશે? 0. અહીં જુઓ બંને કિંમતો બરાબર છે તો શું કે છે? તો અનંત ઉકેલ મળશે. તો યસ 15મું શું છે બેટા? સાચું આવશે. 15મું બી શું થશે? ખરું. બરાબર, આ આવશે ખરું. શું હશે? ખરું. ઓકે, આ ધ્યાન રાખજો બેટા. કેમ કે અહીં આવશે a1 અપોન a2 બરાબર b1 અપોન b2 અને બરાબર આવશે c1 અપોન c2. બધું બરાબર આવી ગયું તો શું થશે બેટા? ખરું જ થશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 16.
ક્વેશ્ચન નંબર 16 માં શું કહે છે બેટા, 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળતા પરિણામોની કુલ સંખ્યા 6 થાય છે. જો એક સિક્કાની ઘાટ કેટલી 3 વખત ઉછાળો, જેટલી વખત ઉછાળો તેની તેટલી ઘાટ કરવાની. 2 કેમ આવશે? કેમ કે હેડ અને ટેલની વાત કરતો છે બેટા. સો અહીં આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ઓકે, 2 દુ 4 તાલી 6 8. એટલે જવાબ શું મળશે? 8 આવશે. અહીં એણે કીધું કે 8 આવશે. ઓકે, 8. અહીં કેટલી કહે છે? 6 થાય તો શું થશે? વિધાન ખોટું છે. શું છે? શું લખશો? ખોટું. આ આપણે આન્સર છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. 16મું છે ખોટું. ઓકે, ઓકે, ચલો જો બેટા, સમાંતર કહે છે નીચેના પ્રશ્નોમાં એક વાક્યમાં, એક શબ્દમાં કે એક અંકમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 17 થી લઈને 20. ક્વેશ્ચન નંબર 17. ક્વેશ્ચન નંબર 17 કે સમાંતર શ્રેણીમાં 1 5 9 13 નું કે એનમું પદ 45 હોય તો કે શોધો. તો જો બેટા, અહીં કહે છે 1 છે, 5 છે, 9 છે, 13 છે, ડોટ ડોટ ડોટ. કે એનમું પદ 45 છે, એટલે એ એનમું પદ બરાબર 45. એ કે લખશો. એ એનમું પદની જગ્યા શું લખશો? એ કે બરાબર છે 45, એટલે છેલ્લું પદ. છેલ્લું પદનું સૂત્ર શું હોય છે? એલ બરાબર એ એન ને સોરી એટલે બેટા એને લખી શકશો એ એન કા એલ બરાબર એ વત્તા એન માઇનસ 1 ને ગુણ્યા ડી. એલ ની કિંમત આવશે 45. એની કિંમત કેટલી છે બેટા? 1. એ એટલે પ્રથમ પદ. એ એટલે 1 લખી દીધું બેટા ડાયરેક્ટલી. શું કે છે? કે શોધો. એને રહેવા દેજો. કે આવશે કે માઇનસ 1. ડી જે ડી નું સૂત્ર શું બનશે બેટા? ડી ની કિંમત છે a2 માઇનસ a1, એટલે અહીં ડી આવશે a2 છે 5 માઇનસ 1 એટલે 4 આવશે. તો અહીં 4 લખશો. આ સંખ્યા પાસે આવશે બેટા. આ 45 આ બાજુ આવશે માઇનસ 1, અહીં આવશે 4 કે માઇનસ 1 કૌંસમાં. 45 માંથી 1 જશે, આવશે 44. આ 44 ગુણાકારમાં છે, ક્યાં જશે બેટા? ભાગાકારમાં. અહીં આવશે કે માઇનસ 1. આ ઉડી જશે 11 વખત. 4 એકા 4, 4 એકા 4, એટલે કે બરાબર મળશે કે માઇનસ 1 બરાબર 4 એકો 4 11, એટલે કે બરાબર પેલી બાજુ હશે તો શું મળશે? 12. કે બરાબર 12. તો એનો જવાબ કે બરાબર શું આવી ગયું બેટા? 12 આન્સર છે. એટલે અહીં કેટલા પદ છે બેટા? 12. એટલે એક જસ્ટ ચેક કરી લેશું બેટા. 17મો સવાલ કે બરાબર 12. ઓકે, રાઈટ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 18. બિંદુ ક્યુ માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ છે 24 અને વર્તુળના કેન્દ્રથી અંતર છે 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. ચલો આને કરીશું વર્તુળ દોરીને. ઓકે, ઓકે, અહીં 90 નો ખૂણો બનશે બેટા. અહીં છે ક્યુ માંથી દોરેલા વર્તુળની સ્પર્શકની લંબાઈ છે 24. ક્યુ અહીં છે 24 સેમી. ઓકે, પી નામ આપી દો, ઓ નામ આપી દો. આની લંબાઈ છે 25 cm. શું છે? 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. વર્તુળની ત્રિજ્યા આવશે 7. જૂના પેપરમાં હમણાં જસ્ટ એના પહેલાના પેપરમાં આ જ દાખલા કર્યા હતા બેટા. તમે જોજો વિડીયો. એટલે એનામાં શું લખશો? પાયથાગોરસ પ્રમેયથી. પાયથાગોરસ પ્રમેયથી. ઓકે, શોર્ટકટમાં લખું છું બેટા. આને 90 જે સામે હોય તેનો વર્ગ. ઓ ક્યુ નો વર્ગ બરાબર ઓપી નો વર્ગ વત્તા પી ક્યુ નો વર્ગ. ઓકે, અહીં છે 25 નો વર્ગ બરાબર ઓપી શોધવાનો છે, એટલે ત્રિજ્યા છે એટલે આર કરી દો. ત્રિજ્યાને આર નો વર્ગ શોધવાનો છે. પી ક્યુ કેટલા છે બેટા? 24 નો વર્ગ. ઓકે, સંખ્યા પાસે આવશે. જો બેટા આને સ્ક્રીનશોટ લઈ લેજો. 25 એટલે 25 નો વર્ગ શું થશે બેટા?
625 માઇનસ 24 નો વર્ગ 576 બરાબર આર નો વર્ગ. આમાં બાદ કરશો શું આવશે 49 બરાબર આર નો વર્ગ. એટલે આર બરાબર આવશે 49 વર્ગમૂળમાં આર બરાબર શું મળશે 7. તો અહીંથી 18 માનો જવાબ શું હશે 7 cm. એટલું ધ્યાનમાં રાખજો. સેન્ટીમીટર છે એટલે સેન્ટીમીટરમાં એકમ લખવું જરૂરી છે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો 7 આવી ગયું છે. યસ છે. 19મો જવાબ. 19મો ક્વેશ્ચન નંબર 19 કે છે એક છોકરી ગણતરી કરે છે તેને લોટરીની પ્રથમ ઇનામ મળવાની સંભાવના છે 0.5. એની સંભાવના છે 0.5. જો એ 300 ટિકિટ વેચાઈ હોય તો તેણે 3000 ટોટલ કેટલી ટિકિટો વેચાઈ છે બેટા 3000 ટિકિટો વેચાઈ છે તો તેમને કેટલી ટિકિટ ખરીદી હશે. જો બેટા ધ્યાન રાખજો એને આટલી ટિકિટ લીધી છે તો એને પહેલા 100 વડે ગુણી દેજો અને 100 વડે ભાગશો દશાંશ હટાવવા માટે. ઓકે દશાંશ હટાવવા માટે. તો જો બેટા કેમ દશાંશ 0.1 છે 0.1 પછી બે સંખ્યા છે એટલે 2 0 એટલે શું થશે બેટા આ 5 થઈ જશે ને છેદમાં 100 બસ ગુણ્યા કરી દો 3000. ઓકે 0 1 2 1 2 0 ઉડી ગયા 45 15 5 ગુણ્યા 3 45 15 એટલે 1 0 બચ્યો છે એટલે 150 આવશે બરાબર. આમાં શું આવશે બેટા 150 એટલે 19માં જવાબ શું લખી શકાય 150 ટિકિટો ખરીદી હશે લોટરી જીતવા માટે. એવું કરે છે માણસો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે ક્વેશ્ચન નંબર 22મો અરે 21મો 20 ક્વેશ્ચન નંબર 20 કે છે જો કોઈ માહિતી માટે સિગ્મા fi xi બરાબર છે 75 અને સિગ્મા fi બરાબર છે 12 હોય તો મધ્યક x12 ની કિંમત શોધવાની છે. તો શું હોય છે સૂત્ર એનું સિગ્મા fi xi ને છેદમાં સિગ્મા fi બરાબર છે બેટા. તો અહીંથી આવશે 75 ના છેદમાં 12. ઓકે ચલો 75 ને 12 વડે ભાગશો અહીં સાઈડ પર હું કરાવી દઉં છું જોજો બેટા 75 ભાગ્યા 12 દેખાય છે ને. હા 12 પચમ 60 12 છંગ 72 12 છંગ 72 એટલે 5 માંથી 2 જશે 3 દશાંશ 0 5 12 12 દુ 24 12 દુ 24 એટલે જોઈએ. ઓકે અહીંથી શું મળશે 6 પોઈન્ટ છે 0 12 પચમ 60 12 પચમ 60 તો x12 બરાબર શું મળશે એટલે x12 બરાબર જવાબ આપણને મળશે 6.25. આ જવાબ છે બેટા આન્સર. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આ જવાબ સાચું છે. ચલો ચલો આ એને આપણે પહેલા 2 દાખલા કરીશું પછી એના પછી બીજો 2 દાખલા કરીશું. શું કહે છે બેટા નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન નંબર 21 થી લઈને 24 દરેકનો 1 ગુણ. જો અહીં છે ક્વેશ્ચન નંબર 21 ને અહીં રહેશે ક્વેશ્ચન નંબર 22. પહેલામાં શું કહે છે શંકુનો ઘનફળ. શું કહે છે બેટા શંકુ. ચલો અહીં ઉપર નીચે લખીશું શંકુનું ઘનફળ. શું આવશે શંકુનો ઘનફળ 1/3 પાઈ r નો વર્ગ. શું જવાબ છે બેટા તો અહીં લખીશું 1/3 પાઈ r સ્ક્વેર h. હજુ તમને ટ્રીક કેવું આ જ આન્સર છે. કઈ રીતે ચલો એની ચર્ચા કરીશું. ક્વેશ્ચન નંબર 22માં લખતો. ઓકે શું છે નળાકારનું ઘનફળ. શું છે બેટા નળાકારનું ઘનફળ. ઓકે નળાકારનું ઘનફળ આવશે પાઈ r સ્ક્વેર h. શું છે બેટા પાઈ r સ્ક્વેર h. આ એના જવાબ છે બેટા. ઓકે કયો ઓપ્શન છે તે એ ઓપ્શન છે. આ તમને જો સૂત્ર યાદ હોય તો એમને એમ જ થઈ જાય બરાબર. 1/3 પાઈ r સ્ક્વેર h અને પાઈ r સ્ક્વેર h. જો બેટા અહીં એક વાત કરું તો ત્રણે ત્રણ વસ્તુ ઘનફળમાં છે. પાઈની
જો બેટા નળાકાર મેં તમને કીધું નળાકાર એટલે આવું હોય છે બેટા, રાઈટ? આ પેન એક રીતે શું છે બેટા? નળાકાર છે. શંકુ માટે શું કીધું? શંકુ શું હોય છે બેટા? એક કોણ જેવું હોય છે, ત્રિકોણ જેવું, એટલે એના સૂત્રમાં શું હશે? 1/3 યાદ રાખજો, બરાબર? નળાકારમાં શું હશે? πr² h, એટલું ધ્યાન રાખજો. ચલો એકદમ ઈઝીમાં ઈઝી પ્રશ્ન હતું બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે આઈ હોપ્સ. ઓકે, ચલો અહીં ક્વેશ્ચન નંબર 23મો છે અને પછી છેલ્લે ક્વેશ્ચન નંબર 24 છે. શું કહે છે? વૃત્તાંશની ચાપની લંબાઈ ને વૃત્તાંશનું ક્ષેત્રફળ. શું કહે છે બેટા? વૃત્તાંશનું ક્ષેત્રફળ આવશે અને અહીં કહે છે વૃત્તાંશના ચાપની લંબાઈ. ઓકે, જો બેટા અહીં વૃત્તાંશની ચાપની લંબાઈ શું હશે? L બરાબર πr થીટા ને છેદમાં 180, એટલે એનો ઓપ્શન આવશે બી, πr થીટા ને છેદમાં 180. આપણે યાદ સૂત્ર છે બેટા, આ યાદ રાખજો. ઘણી વખત મેં કર્યા છે એટલે ટ્રીક બતાવતો નથી, યાદ જ થઈ ગયું છે. જો તમે મારા પહેલા વિડીયો જોતા હોય તો બેટા બીજા જઈને વિડીયો જો, એકદમ સહેલામાં સહેલી રીત કીધી છે. વૃત્તાંશનું ક્ષેત્રફળ, જો બેટા વૃત્તાંશનું ક્ષેત્રફળ હશે તો હંમેશા યાદ રાખવાનું લઘુ વૃત્તાંશ. યાદ રાખજો બેટા, આ ક્વેશ્ચન વૃત્તાંશ એટલે લઘુ વૃત્તાંશ જ કહેતો બેટા, એટલે એનો આવશે πr² થીટા. એનો જવાબ છે બેટા πr² થીટા ને છેદમાં 360. યાદ રાખજો બેટા, એનો ઓપ્શન થશે એ ઓપ્શન. એક જ મિનિટ બેટા, આપણે આન્સર ચેક કરી લઈશું. જસ્ટ 1 મિનિટ. 24માનો છે એ, πr² થીટા ને છેદમાં 380. 23માનો છે બી, πr થીટા ને છેદમાં 180. યસ બેટા, સાચું જવાબ છે બેટા. સો હું તમને રિક્વેસ્ટ કરું છું બેટા કે પ્લીઝ ચેનલને, જો હજુ સુધી મારે સબસ્ક્રાઇબ નહીં કર્યા તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું તમને ઘણા બધા માહિતી તમને વિડીયો પર આપું છું, સો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.